નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કસિયા. શિહોરમાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. શિહોર નગરપાલિકામાં હાલ ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી કામ ચાલે છે અને શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો થઈ રહ્યા છે. ત્યારે કાયમી ચીફ ઓફિસર મૂકવા અને ખાસ કરીને અહીં હતા એવા ઈમાનદાર અધિકારીની છાપ ધરાવતા એવા પરાક્રમસિંહ મકવાણાને ફરી નિયુક્ત કરવા શિહોર કોંગ્રેસ સમિતિ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત સાથે માંગણી કરેલ છે. એ માટે સ્પેશિયલ એનું નામ જો કે સ્પેસિફિક લખીને આપ્યું છે. મકવાણા સાહેબને આમ તો શું કહેવાય મોવા આંતરિક ઝઘડાના સોલ્યુશન માટે લઈ ગયા છે. અમારી એવી માંગણી છે કે ફરીથી પાછા લાવવામાં આવે તો ઈમાનદાર ચીફ ઓફિસર શિહોરને સારા એક પણ કામ થતું નથી બેન. કોઈ પણ જગ્યા જઈએ તો કે ચીફ ઓફિસર હોતા જ નથી. ફોન કરીએ તો કે પાલતાણા છું આમ છું બરોબર, તો એનો કોઈ મિનિંગ નથી. મારે 7 દિવસ પહેલા ઓલી ગટર જોવા લઈ જવાના હતા, હજી એમને સમય જ મળ્યો નથી. તો હવે લોકોના આરોગ્ય સાથે આવું બધું હોય ગંભીર બાબત તો સમય ન હોય અને એનો વાંક નથી. એ પાલતાણા ડબલ સાર છે એટલે આપણે એને દોષ નથી દેતા. પણ અમે એમ કહીએ છીએ કે શિહોરની જનતાને એક સનિષ્ઠ અને સારા ચીફ ઓફિસર મળે. અમારી માંગણી એવી છે. હું કે ગોહિલ શિહોર શહેર કોંગ્રેસ પાર્ટી પ્રમુખ. આજરોજ અમે પ્રાંત કચેરીમાં શિહોરમાં કાયમી ઓફિસરની નિમણૂક થાય એ બાબતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે અને અમારી મુખ્ય માંગણી પરાક્રમસિંહ મકવાણાની છે કે જે નિષ્ઠાવાન અને કર્મનિષ્ઠ ચીફ ઓફિસર છે. શિહોરમાં હાલ 60 કરોડ જેટલા કામો ચાલી રહ્યા છે, તેમાં ભ્રષ્ટાચાર ન થાય અને યોગ્ય ગુણવત્તાવાળા કામ થાય અને લોકોને સારી સુવિધા મળે એ માટે અમે કાયમી ચીફ ઓફિસર. આપણા પરિચય સાથે. નમસ્કાર, જયદીપસિંહ ગોહિલ, મહામંત્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ. શિહોર શહેરના જાગૃત પ્રમુખ કે ગોહિલ અને કોંગ્રેસના અન્ય આગેવાનોને અવારનવાર એવી ફરિયાદ મળતી કે શિહોરને અત્યારે જે પાણી મળે છે દૂષિત પાણી છે, ડોળું પાણી છે અને પાણી પીવા લાયક નથી. એટલે કાયદાના સ્નાતક એવા કે ગોહિલે કોઈ ખોટી નિવેદનબાજીમાં નહીં પડતા સીધો સરકારી રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટમાં એવું આવ્યું કે આ પાણી પીવા લાયક નથી. આ રિપોર્ટ અમે શિહોર નગરપાલિકાના પ્રમુખને પણ બતાવ્યો પણ કોઈ પગલાં લેવાના નહીં. એટલે અમને એવું લાગે છે કે શિહોર નગરપાલિકામાં જો કોઈ કાયમી ચીફ ઓફિસર હોય, છેલ્લે મકવાણા સાહેબ કાયમી હતા ત્યારે શિહોર નગરપાલિકાનું તંત્ર થોડુંક સુધર્યું હતું અને મકવાણા સાહેબની બદલી થયા પછી નગરપાલિકાનું તંત્ર ટોટલી ખાડે ગયું છે. હકીકતમાં તો સરકારમાં એવું હોય કે કોઈની બદલી થાય તો ટેમ્પરરી 15 દિવસ કે મહિનો દિવસ માટે કોઈને વધારાનો ચાર્જ આપી શકાય. પણ અત્યારે લોકશાહીમાં હવે એવું થઈ ગયું છે કે જો વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષ સરકારનો કાન ન સાંભળે તો ભાજપની સરકાર આ હંગામી જે ચીફ ઓફિસર હોય એનાથી રોડવતી હોય છે. એટલે અમે આજે શિહોર કોંગ્રેસ સમિતિ મારફત પ્રાંત અધિકારી કે જે શિહોર શહેર અને તાલુકાના નિયુક્ત અધિકારી છે એને કોઈ આવેદનપત્ર આપ્યું છે કે શિહોરને તાત્કાલિક એક ચીફ ઓફિસર મળે અને વિશેષ કરીને પરાક્રમસિંહ મકવાણા કે જેઓ અહીંયા અગાઉ ફરજ બજાવી ચૂક્યા છે અને પોતાની એક છાપ ઈમાનદાર અધિકારી તરીકે છોડી ચૂક્યા છે એને પાછા ફરીથી લાવવામાં આવે તો શિહોર શહેરમાં અત્યારે જે 60 કરોડ જેટલા કામ ચાલી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર ન થાય, યોગ્ય કામ થાય અને શિહોરનો વિકાસ ઝડપી થાય એ માટે પરાક્રમસિંહ મકવાણાની ફરીથી અહીંયા બદલી કરવામાં આવે અને કાયમી નિયુક્તિ કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી અને આજે આવેદનપત્ર આપવામાં આવે છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર.